નવસારી જિલ્લામાં પણ હવે થોડા સમયમાં બજારમાં કેરીઓ આવી જશે, જેને લઈને સિઝન શોરજોરથી નવસારીમાં પણ હવે થોડા સમયમાં કેરીની સિઝન આવી જશે અને કેરી બજારમાં જોવા મળશે. ત્યારે કેટલીક આંબાની જે વાડી છે તેમાં એક અનોખું રસપ્રદ દ્રશ્ય જોવા મળી રહ્યું છે. અનેક જગ્યાએ એક જ આંબાના ઝાડ ઉપર અલગ અલગ પ્રકારની કેરીઓ લટકતી જોવા મળે છે, જે કોઈપણ વ્યક્તિને આશ્ચર્યમાં મૂકી દે તેવી ઘટના છે. સામાન્ય રીતે એક ઝાડ ઉપર એક જ જાતની કેરી જોવા મળતી હોય છે, પરંતુ અહીં કેસર, લંગડો, રાજાપુરી, તોતાપુરી, હાફૂસ, સાથે સાથે સોનપરી જેવી અનેક જાતો એક જ ઝાડ ઉપર જોવા મળે છે. આ ચમત્કાર જેવો લાગતો દ્રશ્ય વાસ્તવમાં કૃષિ વિજ્ઞાનની એક અદ્ભુત પદ્ધતિનું પરિણામ છે. નવસારી કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાત એવા ડૉક્ટર BM ટંડેલ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ પ્રક્રિયાને નૂતન કલમ પદ્ધતિ અથવા ચીપિયા કલમ તરીકે ઓળખવામાં આવે છે. આ પદ્ધતિ ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી અને ફાયદાકારક સાબિત થઈ રહી છે. ડૉક્ટર ટંડેલના જણાવ્યા અનુસાર જ્યારે આંબાના ઝાડ પર નવી પિલવણી એટલે કે નવી ડાળીઓ આવે છે અને તે 3.5 થી 4 મહિનાની થાય છે, ત્યારે તેમાં ચીપિયા કલમ બાંધી શકાય છે. આ કલમો અલગ અલગ જાતોની હોય છે, જેને એક ઝાડ ઉપર સફળતાપૂર્વક ઉગાડી શકાય છે. આ પ્રક્રિયા ખૂબ જ સંભાળ અને યોગ્ય સમય પર કરવામાં આવે તો તેનો સફળતા દર પણ ઊંચો રહે છે. ખાસ કરીને જૂના આંબાના ઝાડ જેમાં ફળ ઓછું આવે છે અથવા જેની જાત ખેડૂતોને ગમતી નથી, તેવા ઝાડ માટે આ પદ્ધતિ એક આશીર્વાદરૂપ સમાન છે. આ પદ્ધતિ દ્વારા એવા ઝાડોને કન્વર્ઝન કરીને નવી રીત વિકસાવી શકાય છે. એટલે કે જૂના ઝાડને કાપવાની કે નવું વાવવાનું જરૂર પડતું નથી, પરંતુ તે જ ઝાડને નવી અને વધુ ઉપજ આપતી જાતોમાં પરિવર્તિત કરી શકાય છે. તો કઈ રીતે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે, જેની માહિતી કૃષિ તજજ્ઞએ આપી, તો ચાલો જાણીએ. જી આપણે આંબાની એક જ ઝાડ પર ઘણી બધી જાતની કેરીઓ લાગેલી ઘણી બધી જગ્યાએ આપણે જોયું છે, જેમાં એક જ આંબાનું ઝાડ હોય એની અંદર કેસર, લંગડો, રાજાપુરી, તોતાપુરી એ સિવાય ઘણી બધી કેરીઓ એક ઝાડ પર આપણે લઈ શકીએ છીએ. જેના માટે ખાસ કરીને જે આપણું ઝાડ જે છે આંબાનું, એ આંબાના ઝાડની અંદર નૂતન કલમ પદ્ધતિ જેને આપણે ચીપિયા કલમ કહીએ છીએ, તો એ જે આંબાની ડાળી આપણે 3.5 થી 4 મહિનાની થાય ત્યારે એ ડાળી પર આપણે ચીપિયા કલમ બાંધી અને એ ઝાડ જે છે તેને કન્વર્ઝન કરી શકીએ છીએ. ખાસ કરીને આ જે મેથડ છે, જેમાં આપણે જે જૂના ઝાડો છે જેમાં કેરી આપણને ખૂબ ઓછી મળતી હોય અથવા આપણને ઝાડ ગમતું ન હોય, દેશી હોય, તો એને કન્વર્ઝન એટલે ટોપ વર્કિંગ એક મેથડ છે કે જેની અંદર આપણે ઝાડને નવું બનાવી શકીએ, નવી વેરાયટી એમાં નાખી શકીએ. તો આ રીતના જે આપણો આંબાનું ઝાડ છે તેની અંદર એક જ ઝાડ પર જે નવી પિલવણી આવે છે, એ નવી પિલવણી 3.5 મહિનાની થાય ત્યારે એ ઝાડ પર આપણે આપણી મનપસંદ જે કેરી છે એની જાતો આપણે લગાવી અને એક જ ઝાડ પર ઘણી બધી વેરાયટીઓ આપણે કરી શકીએ છીએ. હાલમાં ઉત્તર પ્રદેશની અંદર હાજી કલીમ ખાન જે ખેડૂત છે, જેમને મેંગો મેન તરીકે ઓળખવામાં આવે છે, જેમને ત્યાં એક ઝાડ પર 348 કેરીની અલગ અલગ જાતો એમણે વિકસાવેલી છે અને એમને ભારત સરકાર દ્વારા એવોર્ડ પણ આપવામાં આવેલો છે. તો આ રીતના આપણે આંબાના ઝાડ પર એક ઝાડ પર ઘણી બધી વેરાયટીઓના કેરીની કલમો કરી અને ઝાડ પરથી કેરી મેળવી શકીએ છીએ. આજે અલગ અલગ પ્રકારની જે કેરીઓ જે એક જ ઝાડ પર થાય છે, એના સ્વાદમાં શું ડિફરન્સ છે? સ્વાદમાં કોઈ ફરક પડતો નથી. જેવી રીતના આંબાની કલમો આપણે દેશી ગોટલા પર જ કલમો બનાવીએ છીએ, આપણે કેસર કે રાજાપુરી કે સોનપરી, તો એમાં સ્વાદમાં બહુ ઝાઝો પ્લસ માઇનસ 1% ફરક પડે, બાકી સ્વાદમાં બહુ ફરક પડતો નથી. ખાસ કરીને આવા ઝાડની અંદર જ્યારે કેરીની વેરાયટીઓ આપણે ઉપર લગાવીએ છીએ તો આપણને એક તો ફાયદો એ મળી શકે કે વહેલી પાકતી જે જાત છે એની સાથે સાથે જુલાઈ મહિનામાં પાકે એવી જાતો એક જ આંબા પર આપણે કલમ બનાવીએ તો એક જ ઝાડ પરથી આપણને લાંબા સમય સુધી કેરી આપણને ખાવા માટે મળી શકે.